પાલનપુરની કે જ્યાં વિવાદમાં આવેલી સરકારી પ્રાથમિક શાળામાં હનુમાન ટેકરી વિસ્તારની ચાણક્યપુરી પ્રાથમિક શાળામાં વિવાદ ઊભો થયો। શાળાની જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવા આદેશ થતાં જ હડકંપ મચી ગયો છે। અનેક વર્ષોથી આ શાળા વિસ્તારના ગરીબ બાળકોને શિક્ષણ આપતી રહી છે, પરંતુ હવે આ જગ્યા ખાનગી ટ્રસ્ટને સોંપવાનો નિર્ણય લેવાયો છે। સ્થાનિકોનો આરોપ છે કે ખાનગી ટ્રસ્ટ દ્વારા આદેશમાં મૂકવામાં આવેલી શરતોનું પાલન કરાયું નથી, જેથી આ જમીન સરકાર હસ્તક થવી જોઈએ। જેને લઈ સ્થાનિકોએ કલેક્ટરને શાળા રાબેતા મુજબ ચાલુ રાખવા માંગ કરી છે। જો આ માંગ નહીં સ્વીકારાય તો આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। कोईपण शरतનું ઉલ્લંઘન થયું હોય, શરત ભંગ થયો હોય તો આપોઆપ આ જમીન છે ને એ સરકાર હસ્તક થઈ જાય છે। પણ આજ સુધીમાં એવું થયું, અમે 2009માં અરજીઓ આપી, 2013માં આપી, 2025માં આપી, 2026માં આપી કલેક્ટરશ્રીને, પણ આ બાબતે જે શરત ભંગનો અમારો જે મુદ્દો છે એ પણ થતો નથી। એટલે આ જે સરકારી સ્કૂલ છે, જે ગરીબ બાળકોની સ્કૂલ છે, અને અહીંયા બધા ગરીબ બાળકો ભણે છે। અહીંયા જે બાલ રિમાન્ડ હોમ છે એના પણ 10 બાળકો અહીંયા ભણે છે। એટલે મૂળ આ ગરીબ બાળકોની સંસ્થા છે ને પડાવી લેવાનું એક કાવતરું ચાલી રહ્યું છે। ખરેખર કે આ સ્કૂલ બંધ કરી અને પ્રાઇવેટ સ્કૂલ કરવામાં આવે છે। અહીંના બધા જ વાલીઓ છે ને મજૂરીય વર્ગના છે, તો મજૂરી કરવા જાય કે પછી બાળકોને અહીંયા મૂકવા, અને જે સ્કૂલમાં મૂકવામાં આવે સ્કૂલ અહીંથી બહુ દૂર પડે છે, એટલે બાળકો જઈ શકે એવી, અને અમને જે સ્કૂલમાં મૂકવા આવે એ એરિયા પણ અમને છે ને તો અનુકૂળ નથી, તો અમારે આ સ્કૂલ ચાલુ રહેવી જોઈએ। તો બીજી તરફ શિક્ષણ વિભાગનું કહેવું છે કે શાળા બંધ નથી કરાઈ, આ જગ્યા ખાનગી ટ્રસ્ટને આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામ ન થતાં આ જગ્યા બાળકોને અભ્યાસ કરવા માટે વાપરવા આપવામાં આવી હતી, પરંતુ હવે તે ટ્રસ્ટની આ જગ્યા પરત મેળવવા માટે રજૂઆત કરી છે। જેને લઈ આગામી સમયમાં સ્થાનિકો અને ખાનગી ટ્રસ્ટ સુખદ સમાધાન માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે। જો ભવિષ્યની અંદર સ્કૂલ બંધ કરવાની થાય અથવા એમને કબજો આપવાનો થાય તો બાળકોનું શિક્ષણ બગડે નહીં, કોઈ બાળક ડ્રોપ આઉટ ન થાય, એના ભાગરૂપે શાળામાં ભણતા કુલ 60 જેટલા બાળકોને કઈ સ્કૂલમાં પ્રવેશ આપી શકાય એ માટેનો એક સર્વે શાળાના શિક્ષકો કરી રહ્યા છે। આનાથી કોઈ વિશેષ નથી, હાલ સ્કૂલ બંધ કરવામાં આવેલ નથી।